विद्यार्थी मित्रों, आणवीय कक्षक चितार हवे जोईए आपणे Ne2 नियोन Ne2 अणुनो आणवीय कक्षक चितार। दरेक आणवीय कक्षक चितार में एक बाबत कॉमन है कि सौप्रथम तमने इलेक्ट्रॉन रचना खबर होवी ज जोईए। Ne2 अणु तो नियोन नी इलेक्ट्रॉन रचना नियोन 1s2 2s2 અને 2p6 જે 2p6 છે તેમાં 2px2 2py2 અને 2pz2 પણ કહી શકાય। હવે આ નિયોનની ઇલેક્ટ્રોન રચના છે તો અહીં દર્શાવીએ નિયોનની પરમાણુવીય કક્ષકો। અહીં બીજા नियोन परमाणुनी परमाणुवीय कक्षको अने वच्चे बतावीशुं आणवीय कक्षको। फरी वखत तेज वात छे कि कक्षकोने तेना जड़ता ऊर्जा क्रमानुसार गोठववामां आवे। 1s के जेमां 2 इलेक्ट्रॉन छे तेना करता उपली शक्ति सपाटी 2s कक्षकनी અને 2px 2py અને 2pz જેની શક્તિ સપાટી સમાન। હવે 2s માં 2 ઇલેક્ટ્રોન છે, 2px માં 2 છે, 2py માં 2 છે, 2pz માં 2 છે, તો 1s2 2s2 2px2 2py2 2pz2। તેવી જ રીતે બીજો જે નિયોનનો પરમાણુ છે તેની પરમાણુવીય કક્ષકો जे ऊर्जाना जड़ता क्रमानुसार लखीए तो 1s2 2s2 2px2 2py2 અને 2pz2। ओके, तो आ परमाणुनी परमाणुवीय कक्षको थई। परमाणुवीय कक्षको અહીં આવશે आणवीय कक्षको અને અહીં પરમાણુવીય કક્ષકો। તો બંને નિયોન પરમાણુની પરમાણુવીય કક્ષકો દર્શાવી છે। ફરી વખત તે જ વાત કે સૌપ્રથમ બંનેની જે 1s કક્ષકો છે તેનું પૂરક સંમિશ્રણ થઈ બંધકારક आणवीय કક્ષકનું નિર્માણ થાય। સાથે સાથે બંને પરમાણુની આ 1s પરમાણુય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થઈ ઉપલી શક્તિ સપાટી ધરાવતી બંધ પ્રતિકારક आणवीय કક્ષકનું નિર્માણ થાય। બંધકારક आणवीय કક્ષકને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ BMO અને બંધ પ્રતિકારક आणवीय કક્ષકને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ABMO પણ કહે છે। હવે 1s ના પૂરક સંમિશ્રણથી બંધકારક आणवीय કક્ષકનું નિર્માણ થયું। પૂરક સંમિશ્રણ એટલે શું? તો કે બંને કક્ષકોના તરંગ વિધેયોના સમાન ચિહ્નો મિશ્રિત થયા તો પૂરક સંમિશ્રણ, ધન સંમિશ્રણ। અને વિરોધક સંમિશ્રણ એટલે બંને પરમાણુય કક્ષકોના તરંગ વિધેયના વિરોધી ચિહ્નો મિશ્ર થતા વિરોધક સંમિશ્રણથી બંધ પ્રતિકારક आणवीय કક્ષકનું નિર્માણ થાય છે। બંધકારક आणवीय કક્ષકની શક્તિ સપાટી ઓછી, બંધ પ્રતિકારક आणवीय કક્ષકની શક્તિ સપાટી વધારે હોય। હવે અવબાવ આને કહેવાય સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s જે તમને હવે ખ્યાલ છે। 1s ના પૂરક સંમિશ્રણથી બંધકારક સિગ્મા 1s आणवीय કક્ષકનું નિર્માણ થાય અને બંનેના વિરોધક સંમિશ્રણથી બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 1s आणवीय કક્ષકનું નિર્માણ થાય। હવે અવબાવ પૌલી હુંડના નિયમ અનુસાર ઇલેક્ટ્રોનને આપણે આ કક્ષકોમાં ભરીએ તો આ Ne2 અણુની आणवीय કક્ષકો થઈ તેમાં ઇલેક્ટ્રોનને ભરીએ તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન। તો સૌપ્રથમ નીચલી શક્તિ સપાટી ધરાવતી બંધકારક आणवीय કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા, સિગ્મા બંધ બન્યો।
અને બાકીના 2 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં આવ્યા, સિગ્મા બંધ તૂટ્યો, તો બંધ બન્યો નહીં. આગળ હવે 2s કક્ષકો છે તેનું પણ પૂરક અને વિરોધક સંમિશ્રણ થઈ બંધકારક સિગ્મા 2s અને બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 2s આણ્વિક કક્ષકનું નિર્માણ થાય, જેમાં પણ કુલ 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિક કક્ષકમાં, અન્ય 2 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં. સિગ્મા બંધ બન્યો, સિગ્મા બંધ તૂટ્યો, હજુ બંધ બન્યો નથી. હવે શું થશે? તો કે હવે બંને પરમાણુની 2pz કક્ષક જે બંધધરીનું નિર્માણ કરે છે તેના દ્વારા સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકનું નિર્માણ થશે. બંનેની 2pz કક્ષકના પૂરક સંમિશ્રણથી નીચલી શક્તિ સપાટી ધરાવતી સિગ્મા 2pz આણ્વીય કક્ષકનું નિર્માણ થશે અને સાથે સાથે વિરોધક સંમિશ્રણથી સિગ્મા સ્ટાર 2pz આણ્વીય કક્ષકનું નિર્માણ થશે. હવે જે 2pz કક્ષકો છે તેના પૂરક અને વિરોધક સંમિશ્રણ દ્વારા સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકોનું નિર્માણ થયું છે. તો હવે 2px અને 2py દ્વારા સ્વાભાવિકપણે પાઈ પ્રકારની આણ્વીય કક્ષકોનું નિર્માણ થશે, કારણ કે 2 પરમાણુ વચ્ચે એક જ સિગ્મા બંધ બને, બાકીના બંધ પાઈ બંધ બને. તો 2px ના પૂરક સંમિશ્રણ દ્વારા પાઈ 2px અને વિરોધક સંમિશ્રણ દ્વારા પાઈ સ્ટાર 2px આણ્વીય કક્ષકનું નિર્માણ થશે. તે જ રીતે 2py ના પૂરક સંમિશ્રણ દ્વારા પાઈ 2py અને વિરોધક સંમિશ્રણ દ્વારા પાઈ સ્ટાર 2py આણ્વીય કક્ષકોનું નિર્માણ થશે. યાદ રાખો, આ જે 6 આણ્વીય કક્ષકો છે તેનો ઉર્જાક્રમ શું હશે? O2 અણુનો ચિતાર જોયો આપણે, F2 અણુનો જોયો, હવે Ne2 અણુનો ચિતાર જોઈએ છીએ. તેમાં પણ સિગ્મા 2pz ની શક્તિ સપાટી ઓછી, પાઈ 2px પાઈ 2py ની શક્તિ સપાટી તેની કરતા વધારે, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py એટલે કે બંધ પ્રતિકારક પાઈ આણ્વીય કક્ષકો તેની શક્તિ સપાટી તેનાથી પણ વધારે, અને બંધ પ્રતિકારક સિગ્મા 2pz ની શક્તિ સપાટી સૌથી વધારે રહેશે. હવે આ જે આણ્વીય કક્ષકો છે કુલ 6 પરમાણ્વીય કક્ષકોથી 6 આણ્વીય કક્ષકોનું નિર્માણ થયું છે. આ આણ્વીય કક્ષકોમાં આઉબાઉ-પૌલી હુંડના નિયમ મુજબ જો ઇલેક્ટ્રોનને ભરીએ તો કુલ 12 ઇલેક્ટ્રોનને ભરવાના છે, 6 અને 6. તો 1 2 ચલો 2 ઇલેક્ટ્રોન ભર્યા તો સિગ્મા બંધ બન્યો. મિત્રો અહીં સુધી તો બંધ બન્યો જ નહોતો. સિગ્મા બન્યો, સિગ્મા તૂટ્યો, સિગ્મા બન્યો, સિગ્મા તૂટ્યો. ફરીવાર કહું છું કે બંધ કારક આણ્વીય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તો એક બંધ બને, અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તો બનેલો બંધ પણ તૂટે. તો અહીં બંધ કારક સિગ્મા આણ્વીય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા છે, એક બંધ બન્યો. અહીં તો બન્યા જ નહોતા, બન્યો તૂટ્યો, બન્યો તૂટ્યો, હજુ તો બન્યો જ નહોતો. હવે 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં આવતા એક સિગ્મા બંધ બન્યો. Ne નિયોન વચ્ચે એક સિગ્મા બંધ બન્યો. હવે આ અડધો પાઈ બંધ બન્યો, હજુ અડધો પાઈ બંધ બન્યો. ચલો એક સિગ્મા અને એક પાઈ, હજુ અડધો પાઈ બંધ, હજુ અડધો પાઈ બંધ. હવે શું ચિત્ર ઊભું થાય છે? એક સિગ્મા અને 2 પાઈ બંધ બન્યા. કુલ કેટલા ઇલેક્ટ્રોન ભર્યા આપણે? 6. હજુ 6 ભરવાના બાકી છે. તે ક્યાં જશે? બંધ પ્રતિકારકમાં. તો ચલો બંધ પ્રતિકારકમાં 1 ઇલેક્ટ્રોન આવ્યો, અડધો પાઈ બંધ તૂટ્યો, હજુ અડધો પાઈ બંધ તૂટ્યો, હજુ અડધો પાઈ બંધ, હજુ અડધો પાઈ બંધ. કુલ 2 પાઈ બંધ તૂટ્યા. હજુ 2 ઇલેક્ટ્રોન બાકી છે ભરવાના. તો આ 1 અને 2. તો તમે જોઈ શકો છો 1 સિગ્મા ને 2 પાઈ બંધ બન્યા, 2 પાઈ ને 1 સિગ્મા બંધ તૂટ્યા, એટલે બંધ બન્યો નહીં. ટૂંકમાં Ne2 અણુમાં બંધ બનતો નથી. બંધ ક્રમાંકનું મૂલ્ય 0 રહે છે. બંધ ક્રમાંક
બંધ ક્રમાંક બરાબર NB ઓછા NA ભાગ્યા 2 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બંધ કારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા NB કેટલા છે? 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10. તો 10 ઓછા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો તે જોઈએ. 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10. તો 10 ભાગ્યા 2 એટલે જવાબ આવે છે 0. તો Ne2 અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 0 આવે છે, જે દર્શાવે છે કે Ne2 અણુ હોતો નથી. બંધ ક્રમાંકનું 0 અને ઋણ મૂલ્ય અણુ રચનાની સ્થાયીતા નકારી કાઢે છે. તેવો અણુ વાસ્તવમાં હોતો નથી. એટલે Ne2 અણુ તો હોતો જ નથી, પરંતુ છતાં જે આ ઇલેક્ટ્રોન રચના છે તે Ne2 અણુની છે. Ne2 અણુની આણ્વીય કક્ષકો છે આ. તો ઇલેક્ટ્રોન રચના હું લખું છું સિગ્મા 1s2. સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન. સિગ્મા 1s2, ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ઓકે, આ જે લેસ ધેનની નિશાની છે તે ઉર્જાનો ક્રમ બતાવે છે. સિગ્મા 2pz2, સિગ્મા 2pz2, પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2, પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2, પાઈ સ્ટાર 2px2 ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py2 અને સિગ્મા સ્ટાર 2pz2. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના Ne2 અણુની. પરંતુ Ne2 અણુ તો ખરેખર હોતો જ નથી, કારણ કે બંધ ક્રમાંકનું મૂલ્ય 0 મળે છે. તો હવે ચુંબકીય ગુણ દર્શાવવાની એટલે જરૂર નથી. આમ જોવા જાવ તો આણ્વીય કક્ષક સિદ્ધાંત ચિતાર અનુસાર ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય થાય, કારણ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત બતાતો નથી. યાદ કરો મિત્રો, અણુમાં જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અનુચુંબકીય ગુણધર્મ હોય, એટલે બાહ્ય ચુંબક પ્રત્યે તે અણુ આકર્ષાય. પરંતુ જો અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય તો તેનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય હોય, એટલે કે તેવા અણુઓ બાહ્ય ચુંબકથી અપાકર્ષણ અનુભવે. અહીં તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય. Ne2 અણુ પ્રતિચુંબકીય હોય, પરંતુ Ne2 અણુ હોતો નથી, તો ચુંબકીય ગુણ હું લખતો નથી. બાકી પ્રતિચુંબકીય સૈદ્ધાંતિક રીતે પ્રતિચુંબકીય ગણી શકાય. ઓકે, તો આ Ne2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર થયો, જેની બરાબર નોંધ કરી લેજો. તમને ટેક્સ્ટબુકમાં માત્ર આવી ઇલેક્ટ્રોન રચના બતાવી છે, ચિતાર દર્શાવેલો નથી. તો ચિતારની નોંધ કરી લેજો. ખૂબ અગત્યનો આ મુદ્દો છે ચિતાર. આગળ વધીએ, આપણે અન્ય અણુઓના આણ્વીય કક્ષક ચિતાર દોરીએ. તો હવે જોવા જઈએ છીએ આપણે N2 નાઇટ્રોજન N2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર. N2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર મિત્રો. હવે N2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. આ N2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરીએ છીએ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p3. જો O2 અણુનો જોયો આપણે ચિતાર, F2 અણુ, Ne2 અણુ. હવે N2 અણુ, તો N2 નો આણ્વીય કક્ષક ચિતાર. સૌપ્રથમ આપણે પરમાણ્વીય કક્ષકો ઉર્જાના ચઢતા ક્રમ અનુસાર દર્શાવીએ.
ऊर्जाना चढ़ता क्रम अनुसार ओके चलो 1:2 2:2 અને 2px1 2py1 2pz1 આ નાઇટ્રોજનની પરમાણુય કક્ષકો अन्य नाइट्रोजननी परमाणुय कक्षको हवे आ जे बंने वनेज कक्षको छे तेना पूरक सम्मिश्रण हवे आपणे N2 अणुनी आणवीय कक्षको अहीं आपणे लखीए छीए तो बंने परमाणुनी परमाणुय कक्षको वनेज कक्षकोना पूरक सम्मिश्रण थी सिग्मा वनेज आणवीय कक्षकनुं निर्माण थाय तथा विरोधक सम्मिश्रण थी बंध प्रतिकारक सिग्मा वनेज आणवीय कक्षकनुं निर्माण थाय। आ वातो बधामां कॉमन ज छे मित्रों। आणवीय कक्षक सिद्धांत छे तेनी ए थियरी छे के बंने परमाणु ज्यारे बंध बनावा नजीक आवे त्यारे बंने परमाणुनी परमाणुय कक्षकोनुं पूरक अने विरोधक सम्मिश्रण थई बंधकारक अने बंध प्रतिकारक आणवीय कक्षकोनुं निर्माण थाय। जेटली परमाणुय कक्षको होय तेटली ज आणवीय कक्षको बने। हवे 2s ना पूरक अने विरोधक सम्मिश्रण थी पण बंधकारक सिग्मा 2s अने बंध प्रतिकारक सिग्मा स्टार 2s आणवीय कक्षकनुं निर्माण थाय। त्यारबाद हवे अहीं आपणे पछी आगळ वधीए परंतु इलेक्ट्रॉन आणवीय कक्षकोमां आपणे भरी लईए आउबाउ पोलीहोनना नियम मुजब। वनेस में कुल 2 ने 2 4 इलेक्ट्रॉन हता तो 1 2 सिग्मा बंध बन्यो 3 4 सिग्मा बंध तूट्यो। अहीं 2s 1 2 इलेक्ट्रॉन सिग्मा बंध बन्यो 2 इलेक्ट्रॉन बंध प्रतिकारक में आव्या सिग्मा बंध तूट्यो। हवे O2 अणुनो चितार आपणे जोयो F2 अणुनो जोयो Ne2 अणुनो जोयो तेमां आपणे शुं कर्युं हतुं तो के तेमां आपणे एवुं कर्युं हतुं के सौप्रथम 2pz z अक्ष बंधरीनुं निर्माण करे तो 2pz नुं पूरक सम्मिश्रण थई अने सिग्मा 2pz बंधकारक सिग्मा 2pz आणवीय कक्षक अने विरोधक सम्मिश्रण थई सिग्मा स्टार 2pz बंध प्रतिकारक सिग्मा आणवीय कक्षकनुं निर्माण थयुं तेम वात करी हती। त्यारबाद 2px तेना द्वारा पाई 2px अने बंध विरोधक सम्मिश्रण द्वारा पाई स्टार 2px आणवीय कक्षकोनुं निर्माण थयुं। 2py ना पूरक सम्मिश्रण द्वारा पाई 2py अने विरोधक सम्मिश्रण द्वारा पाई स्टार 2py आणवीय कक्षकनुं निर्माण थयुं। हवे आवो ज चितार आपणे O2 अणु F2 अणु ने Ne2 अणु में जोयो परंतु N2 अणु में थोड़ो तफावत छे मित्रों। शुं तफावत छे तो के आ जे आणवीय कक्षको छे सिग्मा 2pz पाई 2px ने पाई 2py एनी शक्ति सपाटीनो क्रम आपणे आम उलटावी नाखवानो छे बस आटलो ज तफावत छे। बंध प्रतिकारक आणवीय कक्षकोनी शक्ति सपाटीमां कोईपण प्रकारनो बदलाव करवानो नथी। फरीवार कहूं छुं मित्रों तमने एटले ज मैं अगाऊ O2 अणु F2 अणु ने Ne2 अणुना चितार कराव्या हता कि O2 F2 ने Ne2 में जे कक्षकोनो आणवीय कक्षकोनो जे आपणे क्रम राख्यो हतो ते क्रम N2 अणु में उलटाई जशे
કયો ક્રમ ઉલટાશે? માત્ર આ ક્રમ ઉલટાશે. એટલે કે સિગ્મા 2pz ની શક્તિ સપાટી વધારે રાખવાની છે, પાઈ 2px ને પાઈ 2py ની શક્તિ સપાટી નીચી રાખવાની છે. તમને એમ થાય કે આવું શા માટે મિત્રો? તો તે તમને આગળ ઉપર સમજાશે કે એવું શા માટે કર્યું. પણ હાલ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે O2 N2 અને O2 F2 અને Ne2 અણુમાં આપણે કક્ષકોની ઉર્જાઓનો આ ક્રમ રાખ્યો હતો. જે ક્રમ હવે બદલાય છે અને બદલાવ માત્ર આ આટલી જ જગ્યાએ થશે. સિગ્મા 2pz ની શક્તિ સપાટી વધુ રાખવાની છે અને પાઈ 2px ને પાઈ 2py ની શક્તિ સપાટી નીચી રાખવાની છે. આ ક્રમ ઉલટાવી દેવાનો છે. તો હું આ ક્રમને ઉલટાવી દઉં છું. ઓકે, ક્રમને હું ઉલટાવી દઉં છું. સિગ્મા 2pz ઉપર લખું છું અને પાઈ 2px અને પાઈ 2py એ નીચે લખું છું. પાઈ 2px અને પાઈ 2py. બસ આટલો જ ફેરફાર છે N2 અણુના આણ્વિક કક્ષક ચિતારમાં સિગ્મા 2pz ની શક્તિ સપાટી ઉપર. હવે આપણને પ્રશ્ન થાય મિત્રો, સિગ્મા બંધ તો મજબૂત બંધ હોય તેની શક્તિ સપાટી નીચી હોવી જોઈએ, પાઈ બંધ નબળા બંધ હોય તેની શક્તિ સપાટી ઊંચી હોવી જોઈએ બંધકારક આણ્વિક કક્ષકો માટે. હા, સાચી વાત છે. સિગ્મા બંધની શક્તિ સપાટી નીચી જ હોય તો આ કક્ષકની શક્તિ સપાટી નીચી હોવી જોઈએ. તો O2 F2 ને Ne2 માં નીચી જ હતી શક્તિ સપાટી. તો અહીંયા શા માટે વધી ગઈ તેની ચર્ચા આપણે પછી કરીશું. પરંતુ એક વાતની તમને સ્પષ્ટતા કરી દઉં કે O2 F2 ને Ne2 માં જે આપણે આ કક્ષકોનો ઉર્જાક્રમ રાખ્યો હતો, એટલે કે આમ હતો ઉલટો, અત્યારે છે એની કરતા, અને અહીં તેના કરતા ઉલટો છે. સિગ્મા 2pz ની શક્તિ સપાટી વધારે છે. તો કયા સંજોગમાં કક્ષકોનો કયો ક્રમ રાખવો હું તેની વાત કરું. તો બરાબર સાંભળો, જો આ જે પી કક્ષકો છે, કુલ કેટલી પી કક્ષકો છે? 6. 3 3 6. 6 પી કક્ષકો દીઠ 6 થી વધુ જો ઇલેક્ટ્રોન હોય તો O2 F2 ને Ne2 માં જે ક્રમ હતો તે રાખવાનો. ફરી વાર કહું છું, આ 6 પી કક્ષકો દીઠ 6 પી કક્ષકો દીઠ 6 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો આ ક્રમ આમ રાખવાનો છે. એટલે સિગ્મા 2pz નીચે, પાઈ 2px ને પાઈ 2py ઉપર. એટલે કે જે ક્રમ O2 માં હતો, F2 માં હતો, Ne2 માં હતો તે ક્રમ. અને જો આ 6 કક્ષકો દીઠ 6 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય, બરાબર સાંભળજો, 6 કક્ષકો દીઠ 6 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો કક્ષકોનો ઉર્જાક્રમ આ N2 માં છે તે રાખવાનો. બસ, બાકી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ હવે આવશે નહીં. ખાસ યાદ રાખવા જેવી બાબત આ છે કે સિગ્મા 2pz, પાઈ 2px ને પાઈ 2py આ બેમાં ચેન્જીસ આવે છે તે યાદ રાખવાનું છે. એક ક્રમ O2 અણુમાં આપ્યો છે તે છે ને એક ક્રમ આ N2 અણુમાં આપ્યો છે તે છે. તો O2 વાળો ક્રમ ક્યારે લાગુ પડશે? O2 વાળો ક્રમ ક્યારે લાગુ પડશે? કે જ્યારે આ 6 કક્ષકો દીઠ 6 થી વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે. અને N2 વાળો ક્રમ આ ક્યારે લાગુ પડશે? તો કે 6 કક્ષકો દીઠ 6 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે. બસ, હવે તો આઉટબાઉ પોલી હુનના નિયમ મુજબ ઇલેક્ટ્રોનને ભરવાના છે. કુલ 6 ઇલેક્ટ્રોન છે તો ચલો 1 1 2 ઇલેક્ટ્રોન ભર્યા. હવે પાઈ 2px બંધકારક આણ્વીય કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન આવ્યો, અડધો પાઈ બંધ બન્યો. અહીં પણ અડધો પાઈ બંધ બન્યો એટલે 1 પાઈ બંધ બન્યો. હવે બીજો, ત્રીજો, 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, કુલ 2 પાઈ બંધ બન્યા. 1 પાઈ, બીજો પાઈ, એમ પણ ગણો. ઓકે, હવે હજુ 2 ઇલેક્ટ્રોન બાકી છે. જુઓ મિત્રો, અહીં એક વિચિત્ર વાત, થોડું આપણને વિચિત્ર લાગે કે ભાઈ સિગ્મા બંધ બન્યો, સિગ્મા તૂટ્યો, સિગ્મા બંધ બન્યો, સિગ્મા તૂટ્યો. હવે પાઈ બંધ બન્યો, પાઈ બંધ બન્યો. શા માટે પાઈ? પાઈ 2px, પાઈ 2py, પાઈ બંધ બન્યા 2. હજુ સિગ્મા બન્યો નથી ને પાઈ કઈ રીતે બની ગયા? તો આ થોડું વિચિત્ર લાગે આપણને. હંમેશા સાચી વસ્તુ તો એ જ છે કે બે પરમાણુ વચ્ચે પેલો બંધ સિગ્મા બને પછી જ પાઈ બંધ બને. જ્યારે અહીંયા કંઈક વિચિત્ર વસ્તુ દેખાય છે કે 2 પાઈ બંધ બન્યા, હજુ સિગ્મા તો બન્યો જ નથી, પાઈ બંધ કઈ રીતે બની ગયા? તો તે તમને આગળ ઉપર સમજાશે મિત્રો.
હવે 2 ઇલેક્ટ્રોન બાકી છે તે હું અહીં ભરું છું તો સિગ્મા બંધ બન્યો. તો અલ્ટિમેટલી આખી વસ્તુ બરાબર દેખાય છે કે સિગ્મા બંધ તૂટ્યો, સિગ્મા બંધ બન્યો, તૂટ્યો. 2 પાઈ અને 1 સિગ્મા બંધ બન્યો પણ તૂટ્યું નથી કાંઈ. તો સરવાળે 1 સિગ્મા અને 2 પાઈ બંધ બન્યા. પરંતુ વિચિત્ર વાત તો એ છે કે સિગ્મા બનતા પહેલા પાઈ કઈ રીતે બની ગયા, તો તેનો જવાબ તમને આગળ ઉપર આપવામાં આવશે. અત્યારે તો તે વસ્તુ ફેક્ટ છે કે 1 સિગ્મા ને 2 પાઈ બંધ બન્યા તો N2 અણુ વચ્ચે ત્રિબંધ હોય, 1 સિગ્મા બંધ હોય ને 2 પાઈ બંધ હોય, તેમાં કોઈ અતિશયોક્તિ નથી. બરાબર. તો N2 અણુમાં બંધ ક્રમાંક બરાબર Nb ઓછા Na ભાગ્યા 2. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10 ઇલેક્ટ્રોન. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં સ્ટાર વાળી આ 2, 2, 4, બસ 4 ઇલેક્ટ્રોન ભાગ્યા 2. જવાબ આવે છે 3. તો N2 અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 3 આવે છે, જે દર્શાવે છે કે N2 અણુમાં N ટ્રિપલ બોન્ડ N ત્રિબંધ હોય. અને ચુંબકીય ગુણની જો વાત કરું, ચુંબકીય ગુણ, તો ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય, કારણ કે N2 અણુમાં ક્યાંય પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત છે. તો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. આ બધી બહુ મહત્વની વાતો છે. અને ઇલેક્ટ્રોન રચના તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી પાઈ 2px2, પાઈ 2py2, પાઈ 2px2 ઇક્વલ ટુ પાઈ 2py2 અને સિગ્મા 2pz2, સિગ્મા 2pz2. આ થઈ અણુની ઇલેક્ટ્રોન રચના. જે કક્ષકોમાં ઇલેક્ટ્રોન નથી તેને બતાવવાની જરૂર નથી. તો આ અણુની ઇલેક્ટ્રોન રચના થઈ, ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય થયો. આ થયો N2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર. મિત્રો, એક જે નવું ટ્વિસ્ટ આવ્યું તે શું છે, તો તે અહીં તે ટ્વિસ્ટ બતાય છે. O2 અણુ, F2 અણુ ને Na2 અણુમાં આ ક્રમ આપણે આમ રાખ્યો હતો, જ્યારે N2 અણુમાં તે ક્રમ આપણે ઉલટાવી દીધો. આ નવી વાત એક છે જે તમારે યાદ રાખવાની છે. અને તે પણ હું સ્પષ્ટતાપૂર્વક હજુ કહી દઉં કે O2 અણુ વાળો જે ક્રમ છે, O2 અણુમાં જે કક્ષકોનો ક્રમ હતો તેવો ક્રમ ક્યારે રાખવાનો, તો કે આ 6 કક્ષકો દીઠ 6 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો. અને આ N2 અણુ માં જે ક્રમ છે તેવો ક્રમ ક્યારે રાખવાનો, તો કે 6 કક્ષકો દીઠ 6 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ ક્રમ જાળવવાનો છે આપણે. ફેરફાર મિત્રો અહીં જ છે, બાકી બધું યથાવત છે. ઓકે, તો આગળ ઉપર આપણે અન્ય ચિતારો પણ જોઈશું.